નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ ધનુ રાશિના જાતકો માટે જે શનિનો 2.5 વર્ષની પનોતીનો સમય આવી રહ્યો છે 2025 એ દરેક વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છે। 29 માર્ચ 2025 ની શનિ 2 રાશિમાં પનોતી આપશે 2.5 વર્ષની, એક સિંહ રાશિ અને એક ધનુ રાશિ। તો ધનુ રાશિ માટે એ સમયમાં શું નુકસાન થશે, શું લાભ થશે, શું સાવધાની રાખવી, શું ઉપાય કરવા, એ દરેક વિશેષ ચર્ચા। મિત્રો જ્યારે પણ શનિ ભગવાનની પનોતીનો સમય ચાલુ થાય એટલે એક જીવનમાં એક મનમાં ખૂબ ડર ઉત્પન્ન થઈ જાય છે કે શનિ ભગવાનની પનોતી હોવાથી મારા જીવનમાં આ મોટું નુકસાન થયું। એક ભ્રમ છે। શનિ ભગવાન ખૂબ જ જીવનની અંદર શુભ ફળની પણ પ્રાપ્તિ કરાવે છે અને અશુભ ફળની પણ પ્રાપ્તિ કરાવે છે। જે પણ કર્મ કર્યા હોય એ કર્મનું ફળ આપે છે। શનિ ભગવાન ચોથા ભાવમાં અને 8મા ભાવમાં આવે ત્યારે એ પનોતીનો સમય આપણે માનીએ છીએ, જે 2.5 વર્ષનો હોય છે। આ વખતે ધનુ રાશિના જાતકો માટે શનિ ભગવાન છે એ ચોથા ભાવમાં આવશે અને ચોથો ભાવ છે એ મિલકતનો ભાવ માનવામાં આવે છે, માતાનો ભાવ માનવામાં આવે છે, સ્થાવર પરિવર્તનનો ભાવ માનવામાં આવે છે। સાથે શનિ ભગવાને 3 દ્રષ્ટિ રહેશે, જેમાં ષષ્ઠમ ભાવ છે, છઠ્ઠા ભાવમાં દ્રષ્ટિ પડશે, સાથે શનિ ભગવાનની 10મ ભાવમાં દ્રષ્ટિ પડશે અને શનિ ભગવાનની લગ્નમાં એટલે પ્રથમ ભાવમાં દ્રષ્ટિ પડશે। હવે આપને શું લાભ થશે એ પેલા વિશેષ ચર્ચા જાણીએ। શનિ ભગવાન છે આપના ચોથા ભાવમાં આવવાથી 2025 મિત્રો યાદ રાખજો, આપના જીવનમાં પરિવર્તન આવશે અને આપ કોઈ પણ મિલકત, જમીન, મકાન જરૂર ખરીદશો। સાથે મિત્રો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। પૂર્ણ વાત સાંભળશો તો પૂર્ણ જાણકારી મળશે, અધૂરી વાત સાંભળશો તો ભ્રમ ઉત્પન્ન થશે। અને જે પણ વિડીયો તમારી સમક્ષ રાખીએ છીએ એ જ્યોતિષનો સૌથી પહેલા શા માટે રાખીએ છીએ કે આપ સાવધાન થઈ જાઓ અને એ સાવધાન થવાથી નુકસાનથી બચી શકો। મિત્રો જેવું કર્મ જે વ્યક્તિએ કર્યું છે એ કર્મનું ફળ તો મળવાનું છે। એ સાવધાન કરવા માટે જ્યોતિષ માર્ગદર્શન આપે છે। વરસાદ આવવાનું છે તો એ તો આવવાનું છે, પણ સાવધાન થવાથી નુકસાનથી બચી શકાય છે। એમ શનિ ભગવાનની દરેક વિશેષ ચર્ચા એટલે આપણે કરી રહ્યા છીએ। ચોથા ભાવમાં આવવાથી 2025 આપ જરૂર નાનું મકાન હોય તો ભલે, મોટું કોઈ મકાન હોય તો ભલે, જરૂર ખરીદારી કરશો। ક્યારે કરશો એ પણ આગળ ચર્ચા કરશું। સાથે કોઈ નાનકડો પ્લોટ હોય અથવા મોટો પ્લોટ હોય એ પણ આપ ખરીદવાની પૂરી સંભાવના વધી જાય છે। ભૌતિક સંપત્તિનો વધારો થશે, ભૌતિક સુખ મળશે। શનિ ભગવાન કેવલ દુઃખ જ નથી આપતા, સુખ પણ આપે છે અને દુઃખ ક્યારે આપે છે એ પણ આગળ ચર્ચા કરશું। સાથે માતા પ્રત્યેની લાગણી વધી જશે, માતા પ્રત્યેની સાવધાની વધી જશે। હવે છઠ્ઠા ભાવની અંદર શનિ ભગવાનની દ્રષ્ટિ થાય છે તો છઠ્ઠો ભાવ છે એ શત્રુઓનો છે, રોગનો છે, મોસાળનો છે, નોકરનો છે। તો શનિ ભગવાને ષષ્ઠમ દ્રષ્ટિ પડે છે એટલે શત્રુઓ તો વધશે જ, પણ શત્રુઓ છે આપને જેટલો હેરાન કરવાની કોશિશ કરશે એટલા જ એ પરાજિત થશે। ષષ્ઠમ ભાવમાં નોકરીમાં પણ પરિવર્તન આવી શકે છે। આપના મોસાળ સાથેના સંબંધો પણ એમાં પણ પરિવર્તન આવી શકે છે। આપની કોઈ મોટી કંપની હોય, ફેક્ટરી હોય, એમાં જે આપના સહકર્મચારી આપને નીચે કામ કરતા હોય તે પણ આપની સાથે મતભેદ બની શકે છે, પણ આપને સાવધાનીથી એ કાર્યને આગળ વધવાનું છે। હવે શનિ ભગવાનની 10મ એટલે કે 10મા ભાવમાં દ્રષ્ટિ પડે છે, એક કર્મ સ્થાન છે। સાથે બિઝનેસનું, પિતાનું અને નોકરીનું પણ એ સ્થાન ગણવામાં આવે છે। જે જગ્યાએ આપણે જે કાર્ય કરીએ એ કર્મ ક્ષેત્ર કહેવામાં આવે। તો શનિ ભગવાનની 10મ દ્રષ્ટિ છે, 10મા ભાવમાં દ્રષ્ટિ છે એટલે આપ કોઈ પણ નોકરી કરતા હો
પછી સરકારી નોકરી કરતા હોય અથવા પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હો, આપનું સ્થળાંતર થવાની સંભાવના વધી જશે. આપની બદલી થવાની સંભાવના વધી જશે. એક વખત તો બદલી અવશ્ય થશે. પછી આપ એક ગામમાં રહેતો હોય બીજા ગામમાં જવું પડે, એ પણ સંભાવના આ શનિ ભગવાનની દ્રષ્ટિથી થવાની જ છે. હવે પ્રથમ દ્રષ્ટિ જે પણ મિત્રો તમારી સમક્ષ રાખું છું, પેલા શું લાભ થવાના છે ચર્ચા કરીએ છીએ. હવે શું નુકસાનથી બચવાનું છે એ પણ આગળ ચર્ચા કરશું. પ્રથમ ભાવ છે એ સ્વયંનો ભાવ છે. તમારા જીવનમાં પરિવર્તન તમે જ લઈ આવશો અને સ્વયંથી આત્મવિશ્વાસી બનશો અને આળસુ પણ બનશો. હવે આપને કઈ વાતની સાવધાની રાખવી એ કહીએ. શનિ ભગવાન ચોથા ભાવમાં હોવાથી માતાની તબિયત વિશે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. આપ કોઈ મોટું મકાન લેવો, નાનું મકાન લ્યો, સાથે આપ કોઈ પણ નાનો પ્લોટ મોટો પ્લોટ લ્યો તો એમાં દસ્તાવેજ ખૂબ ચકાસીને આગળ વધવું જોઈએ. સાથે એ ખરીદાર તો થવાની છે, પણ એના દસ્તાવેજ કાગળિયા એ ખૂબ સાવધાની પૂર્વક આપને આગળ વધવું જોઈએ. ષષ્ઠમ ભાવમાં દ્રષ્ટિ પડે સાવધાની આપને એ રાખવાની છે કે આપની પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ ન થાય. આપ રાજનીતિમાં પણ આગળ વધવાના યોગ બને છે. આપ નોકરી કરો છો, પ્રમોશન થવા માટે ખૂબ મહેનત કરો છો, પણ આપના કોઈ એવા શત્રુ હોય જેનાથી એ રાજનીતિ કરે ને રાજનીતિમાં ફસાઈ જાવ તો આપ નોકરીમાં આગળ વધી શકો નહીં. સાથે દસમ ભાવ છે કર્મ ભાવ છે. કર્મ ભાવની અંદર આપને ખૂબ મહેનત કરવાની છે. આપને કર્મસ્થાનની અંદર જો આળસ કરશો, જે કામ કરો છો એ આગલા દિવસે કરશું, પછી કરશું, આવી વિચાર કરશો તો એ કામ તમારું સફળ થશે નહીં. એટલે વિલંબ કોઈ પણ કાર્યમાં કરવાનું નથી, આળસ કોઈ પણ કાર્ય કરવાનું નથી. હવે સારા ફળની પ્રાપ્તિ ક્યારે થાય અને અશુભ ફળની પ્રાપ્તિ ક્યારે થાય? તમારી જન્મ કુંડળીમાં શનિ ભગવાન ઉચ્ચ રાશિમાં હોય, સ્વરાશિમાં હોય ત્યારે ચોક્કસ આ બધી શુભ ફળની પ્રાપ્તિ થશે. શનિ ભગવાન તમારી સ્વરાશિ એટલે કે મકર રાશિમાં હોય, કુંભ રાશિમાં હોય તો તમને ખૂબ સારા ફળની પ્રાપ્તિ થશે. અને ધન લગ્નની કુંડલી જોઈએ ચંદ્ર રાશિ પ્રમાણે તો આપના બીજા ભાવના પણ જે સ્વામી થાય છે એ પણ શનિદેવ થાય છે. એટલે માર્ગગ્રહ પણ થાય કહી શકાય. જો આપની જન્મ કુંડળીમાં શનિ ભગવાનની મહાદશા ચાલતી હોય અને શનિ ભગવાન પાપ ગ્રહ સાથે હોય, ચંદ્ર સાથે હોય, એ શુભ ગ્રહ માનવામાં આવે છે. પણ ચંદ્ર અને શનિની યુતિ છે એ ખૂબ અશુભ સ્થિતિ માનવામાં આવે છે. અને શનિ ભગવાનની મહાદશા અથવા અંતરદશા ચાલતી હોય તો એ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે, જેનાથી અશુભ ફળની પ્રાપ્તિ ન થાય. મિત્રો, સૌથી પહેલા તો શનિ ભગવાનની ક્રોપથી એટલે કે શનિ ભગવાનની દ્રષ્ટિથી અશુભ ફળની પ્રાપ્તિથી આપને બચવા માટે તો પહેલો વિકલ્પ એ છે કે આપની જન્મ કુંડળી સારા જ્યોતિષ આચાર્યને બતાવવી જોઈએ, જેનાથી આપ નુકસાનથી બચી શકો. મિત્રો, ઘણા બધા મિત્રોના કોલ આવે છે કે શાસ્ત્રીજી અમારે જન્મ કુંડળી બતાવી છે તો શું પદ્ધતિ છે? ઘણી વખત હું કહી ચૂક્યો છું કે નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં સંપર્ક કરવાનો જે સમય છે સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયમાં આપ સંપર્ક કરી શકો છો. આ જ સમયમાં તમને એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે મુલાકાત માટે, ઓનલાઈન માટે. સાથે મારી ઓફિસ જામનગરમાં છે. જામનગરથી ખૂબ દૂર રહેતા હોય તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે. ફોન કરશો એટલે તમને પ્રોસેસ સમજાવવામાં આવશે. સાથે મિત્રો, જે માધ્યમથી આ વિડીયો જોતા હો, ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા આ પેજને જરૂર ફોલો કરી લેજો. યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. જે પણ માહિતી તમારા સમક્ષ રાખીએ છીએ એ સચોટ રાખીએ છીએ, શાસ્ત્ર માન્ય રાખીએ છીએ. અને આપ નુકસાનથી બચી શકો એટલે દરેક વિડીયા પહેલા જ
આપવામાં આવે છે. હવે મિત્રો, જો આપણી જન્મ કુંડળીમાં રાહુ સાથે શનિ હોય, કેતુ સાથે શનિ હોય, સૂર્ય સાથે શનિ હોય, મંગળ સાથે શનિ હોય અને અશુભ સ્થાનમાં હોય, છઠ્ઠા સ્થાનમાં, આઠમા સ્થાનમાં, 12મા સ્થાનમાં અને પાપ ગ્રહની યુતિ હોય, તો એ જે પણ શાસ્ત્રીય ઉપાય છે એ કરવા જોઈએ, જેનાથી આપ એ શનિ ભગવાનના પ્રકોપથી બચી શકો. સાથે શનિ ભગવાનની સરળ પૂજા કઈ છે એ પણ તમારી સમક્ષ રાખું છું. શનિ ભગવાન આપની ઉપર કૃપાવંત બને એના માટે સરળ ઉપાય રાખું છું. સૌથી પ્રતિ દિવસ ઓમ પ્રામ પ્રેમ પ્રોમ શહ શનિશ્ચરાય નમઃ આ મંત્રની પ્રતિ દિવસ એક માળા કરવાની. સાથે પ્રતિ દિવસે એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો. શનિવારના દિવસે શનિ ભગવાનની ઉપર અથવા હનુમાનજી મહારાજના મંદિરે જઈ હનુમાનજી ઉપર તેલનો ચડાવો કરો. શનિ ભગવાન અથવા હનુમાનજી મહારાજના મંદિરે આપ 3 માસમાં 1 માસ ધજા ચડાવો. ગરીબોને અન્નનું દાન કરો. સાથે આપના સ્વભાવને, આપના ક્રોધને કંટ્રોલ રાખો. અભિમાનથી દૂર રહો અને સરળતાથી જીવનને વ્યતીત કરો. જો આ રીતે કરવામાં આવશે તો આપના જીવનમાં ખૂબ જ શનિ ભગવાન સારા ફળની પ્રાપ્તિ કરાવશે. મિત્રો, આવી જ જાણકારી તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ.